દક્ષિણ ગુજરાતના એક નાનકડા ગામ બિલ્લીમોરાનો એક છોકરાએ એવી હરણફાળ ભરી કે એ વિશ્વ કક્ષાએ આજે જાણીતું નામ બની ગયું. નમસ્કાર, ખબર છે .com ઉપર અમે ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ. તો આજે પણ એક એવી જ સક્સેસ સ્ટોરી તમારી સાથે શેર કરીશું. દક્ષિણ ગુજરાતના એક નાનકડા ગામ બિલ્લીમોરાનો એક છોકરાએ એવી હરણફાળ ભરી કે એ વિશ્વ કક્ષાએ આજે જાણીતું નામ બની ગયું અને એનું નામ છે ધર્મેશ શાહ. ધર્મેશ શાહ અત્યારે એટલા માટે ચર્ચામાં છે કે chat.com નામનું એક ડોમેન છે એ એણે ચેટ જીપીટીની કંપની ઓપન એઆઈને 126 કરોડ રૂપિયામાં વેચ્યું હતું. એટલે ધર્મેશ શાહ અત્યારે ચર્ચામાં છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ધર્મેશ શાહ દક્ષિણ ગુજરાતના એક નાનકડા ટાઉન બિલ્લીમોરામાં એક સામાન્ય પરિવારમાં ઉછેર્યા હતા અને આ કોઈ મોટું શહેર નથી. અહીંયા કોઈ એ જમાનાની અંદર કોઈ સંસાધન નહોતા, કોઈ ટેકનોલોજી નહોતી, પરંતુ નિશ્ચય અને મહેનતથી વૈશ્વિક સ્તરે કેવી રીતના સફળતા મેળવી શકાય એનો આ ધર્મેશ શાહ એક ઉત્તમ ઉદાહરણ છે. ધર્મેશ શાહ બિલ્લીમોરામાં ભણ્યા અને એમણે આમ તો બનવું હતું મિકેનિકલ એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયરિંગ માટે એમણે સુરતમાં અભ્યાસ પણ શરૂ કર્યો. પરંતુ ઉનાળાના વેકેશનમાં ધર્મેશ શાહ અમેરિકા ગયા હતા અને ત્યાં એમણે પર્ડ્યુ યુનિવર્સિટીની અંદર કમ્પ્યુટર સાયન્સમાં એક સમર કોર્સ કર્યો. એટલે સમર કોર્સની અંદર જોડાયા. આપણે અહીંયા ભારતમાં પણ વેકેશનમાં જે રીતના બધા સમર કેમ્પ સમર કોર્સ ચાલતા હોય છે એવું અમેરિકાના પર્ડ્યુ યુનિવર્સિટીમાં પણ સમર કેમ્પ હતો. અને આ સમર કોર્સની અંદર ધર્મેશ શાહ જોડાયા પછી એમની આખી જિંદગી બદલાઈ ગઈ. કારણ કે એ પછી એમણે ભારત જવાનું માંડી વાળ્યું અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે ભણવાનું હતું એ પણ પડતું મૂકી દીધું અને એ પછી અલ્બામા યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી. 1992માં ધર્મેશ શાહ ગ્રેજ્યુએટ થઈ ગયા. એ પછી એમણે સોફ્ટવેર ડેવલપર તરીકે કામ શરૂ કર્યું અને બર્મિંગહામની અંદર એક સનગાર્ડ કંપનીમાં એમણે પોતાની જોબ શરૂ કરી. ધર્મેશ શાહ પહેલેથી એટલા મહેનતુ અને ખંતીલા અને ઇન્ટેલિજન્ટ હતા કે એમણે થોડા જ વર્ષોની અંદર બોસના માનીતા બની ગયા હતા અને કંપનીની અંદર એમની ખાસી એવી ઇજ્જત વધી ગઈ હતી. પરંતુ આમ છતાં 1994માં ધર્મેશ શાહે આ સનગાર્ડ કંપની છોડી દીધી અને એનું કંઈક ડ્રીમ અલગ જ હતું. એને એમ હતું કે કંઈક મારું પોતાનું કરવું છે. એટલે 24 વર્ષની ઉંમરે ફાઇનાન્શિયલ સર્વિસ કંપની માટે સોફ્ટવેર સોલ્યુશન પૂરું પાડવા માટે ધર્મેશ શાહે પોતાની કંપની શરૂ કરી પિરામિડ ડિજિટલ સોલ્યુશન્સ. અને એના માટે પોતાની જે બચતના $10,000 હતા એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યા. હવે થોડા જ વર્ષોની અંદર આ કંપનીનું એટલું બધું નામ થઈ ગયું બજારમાં કે જે કંપનીની અંદર આ ધર્મેશ શાહ જોબ કરતા હતા સનગાર્ડ કંપની, એ સનગાર્ડ કંપનીએ પિરામિડ ડિજિટલ સોલ્યુશનને ખરીદવા માટે ધર્મેશ શાહની સાથે અનેક વખત એપ્રોચ કર્યો. ધર્મેશ શાહને અનેક વખત વિનંતી કરી કે તમારી પિરામિડ ડિજિટલ સોલ્યુશન છે એ અમને આપી દો, અમારે એક્વાયર કરવી છે. પણ તે વખતે ધર્મેશ શાહે એ વાત સ્વીકારી નહીં અને એમણે એવું વિચાર્યું કે ના, હજુ મારે કંપનીનો ગ્રોથ કરવો છે. અને 11 વર્ષ પછી ધર્મેશ શાહને એવું લાગ્યું કે આ રાઈટ ટાઈમ છે, હવે મને આ કંપની છે એ વેચી દેવી જોઈએ. એટલે 11 વર્ષ પછી સનગાર્ડ કંપનીને આ પિરામિડ ડિજિટલ કંપની વેચી દીધી. પરંતુ
એ કેટલા રૂપિયામાં વેચી એ રકમ બહાર નહીં આવી, એ અનડિસ્ક્લોઝ એમાઉન્ટની અંદર આ ડીલ થઈ ગઈ. હવે ધર્મેશ શાહે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું હતું કે મારે માસ્ટર ઇન કોમ્પ્યુટર સાયન્સ કરવું હતું, પરંતુ પરિવારના લોકોનો એવો આગ્રહ હતો કે જો તારે બિઝનેસ કરવો હોય તો MBA કરવું જરૂરી છે. પણ એ પછી 2004થી 2006ની અંદર ધર્મેશ શાહે મસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે MIT તરીકે જાણીતી છે, એની અંદર સલોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી ધર્મેશ શાહે માસ્ટર ઇન ટેકનોલોજી કર્યું. એની લાઈફનો જે બીજો ટર્નિંગ પોઈન્ટ હતો એ અહીંયાથી હતો, કારણ કે આ દરમિયાન જ્યારે ધર્મેશ શાહ અહીંયા આગળ MITમાં એજ્યુકેશન લીધું એ દરમિયાન એની મુલાકાત બ્રાયન હેલિગન સાથે થઈ અને MITમાં માસ્ટર પૂરું કર્યા પછી 2006માં ધર્મેશ શાહે આ બ્રાયન સાથે મળીને હબસ્પોટ નામની એક કંપની શરૂ કરી અને આ કંપનીનું કામ હતું બિઝનેસ માટે માર્કેટિંગ, વેચાણ અને ગ્રાહક સેવાઓને એકદમ સરળ બનાવવાના હેતુથી આ કંપની શરૂ કરવામાં આવી હતી. ધર્મેશ શાહે ઇનબાઉન્ડ માર્કેટિંગનો આઈડિયા રજૂ કર્યો હતો. એનો મતલબ એવો છે કે ગ્રાહકોને આકર્ષવા માટે આકર્ષક જાહેરાતો કરવાને બદલે મૂલ્યવાન સામગ્રી અને અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરવું, એવું આ કંપનીનો હેતુ છે. આ ઉપરાંત CRM સોફ્ટવેર કંપની પણ ધર્મેશ શાહે શરૂ કરી. હવે આ જે કંપની શરૂ કરી એમાં એમનું જે હેડક્વાર્ટર છે એ બોસ્ટનમાં છે, પરંતુ એ સિવાય પોર્ટમાઉથ, બોગોટા, બર્લિન, ડબલિન, પેરિસ, ટોક્યો, સિંગાપુર, સિડની, આ અનેક જગ્યાએ પર ધર્મેશ શાહ અને એના સાથીની ઓફિસ આવેલી છે. ધર્મેશ શાહનું માનવું છે કે સફળ કંપની બનાવવા માટે કર્મચારીઓની ખુશી અને ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે. અને બીજું કે એ ભારતીય મૂળના છે, એટલે ભારતમાં બહુ રસ દાખવે છે અને એ પોતે એવું માને છે કે ભારતમાં ઘણું બધું પોટેન્શિયલ છે અને ઘણી બધી વખત ભારતની મુલાકાતે પણ આવે છે અને ભારતીય સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની હંમેશા આ ધર્મેશ શાહ પહેલ કરતા રહે છે. એમની બિઝનેસ સફળ થવાની એક ફિલોસોફી છે જે યંગ એન્ટરપ્રિન્યોરે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એમણે એવું કીધું કે બિઝનેસની સફળતા ત્યારે જ મળે છે જ્યારે ગ્રાહકોની વાસ્તવિક સમસ્યાનો તમે હલ કરી શકો. ટેકનોલોજી અને પ્રોડક્ટ એવા હોવા જોઈએ કે જે દરેક વ્યક્તિ એને સરળતાથી સમજી શકે. અને ટેક ઉદ્યોગમાં જો તમે હો તો તમે નવું શીખવા માટે, અપડેટ રહેવા માટે, એને અનુકૂલન સાધવા માટે બહુ જ જરૂરી છે. હવે ધર્મેશ શાહે chat.com નામનું એક 1996માં એક ડોમેન રજિસ્ટ્રેશન કરાવેલું હતું. એ ડોમેન રજિસ્ટ્રેશન એ OpenAI જે ChatGPTની કંપની છે એને 126 કરોડ રૂપિયામાં વેચી દીધું. હવે ધર્મેશ શાહની જે હબસ્પોટ કંપની છે એની નેટવર્થ $32 બિલિયન છે અને ધર્મેશ શાહની પોતાની ઇન્ડિવિજ્યુઅલ જે નેટવર્થ છે એ $1.1 બિલિયન છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે કંઈ પણ નાના ગામડેથી આવતા હોય, તમે સામાન્ય પરિવારમાંથી પણ આવતા હો, તો પણ જો તમે એક વખત નિશ્ચય કરો અને એની પાછળ મહેનતથી લાગી પડો તો તમે પણ સફળતાના શિખરો સર કરી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.